ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે અલ અહદ લક્ઝરી હોમ ઉપર સીઆઈડીની ટીમ નથી બોલાવી, ડાયરેક્ટરોની ટીમ આવી છે, એન્જિનિયર ગ્રુપ આવ્યું છે, સાઇટ મેનેજમેન્ટ ગ્રુપ આવ્યું છે. બધા જ લોકો આજે ભેગા થઈ રહ્યા છીએ. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અમારા ડાયરેક્ટર નેહા મેડમ, નસીમબેન, આરીફભાઈ, અમારા બધાના બોસ, હું અકરમ ગાગનાણી ડાયરેક્ટર, સાથે અહીંયા ગૌતમભાઈ, રહીમભાઈ, મોહમ્મદભાઈ, અજયભાઈ, ઉજેફભાઈ, હમઝા, તોફિકભાઈ, અમારી આખી ટીમ અહીંયા ઊભી છે. મિત્રો, આ બધા લોકો અત્યારે ભેગા થયા છે એક ખૂબ જ અગત્યની માહિતી માટે. મિત્રો, બિલ્ડર ડિવિઝનમાં દરેક લોકો ઈગોથી ભરેલા હોય છે. જેમ પુષ્પા અહીંયા પુષ્પા પૂછેગા નહીં સાલા. કોઈ સંજોગોમાં નુકસાન થશે પણ બીજા બિલ્ડરની સલાહ નહીં લે, બીજા મિત્રની સલાહ નહીં લે. બંગલો હાઈફાઈ બનાવશે પણ બીજાને પૂછવા નહીં જાય. એને પૂછશે તો કોને પૂછશે? પૂછશે તો આ સ્ટોરી જેવું પૂછશે. એક સ્ટોરી હતી કનુ ને છનુની. કનુ અને છનુ બે પોતે પાડા ચરાવવાનું કામ કરતા હતા. બે પાસે લક્ઝરી પાડા પોતપોતાના. કનુનો પાડાને એડકી આવવાની ચાલુ થઈ એટલે એણે મનુને ફોન કર્યો, મનુ તારે તો આવું થતું હતું ત્યારે તે તારા પાડાને શું કર્યું હતું? એટલે ફોન ઉપર કનુએ જવાબ દીધો, મેં એને એક આખું ઢાંકણું ભરીને પેટ્રોલ પીવડાવી દીધું હતું. એટલે કનુએ ફટ કરીને ગયો પોતાના પાડા પાસે ને સીધું ઢાંકણું પીવડાવી દીધું. પાડો થઈ ગયો સરસ ઘોડા જેવો, તાકાતવાળો, ફૂલ આમ મોજમાં આવી ગયો. મોજમાં આવ્યા પછી તરફડિયા મારીને મરી ગયો. એટલે કનુએ છનુને ફોન કર્યો, એલા ભાઈ મારો પાડો તો મરી ગયો. એટલે છનુ કે પણ હું તને કહેતો જ તો કે મારોય પાડો મરી ગયો તો તું એ ન કરતો. ત્યાં તો એણે કરીને બોળ પૂરું કરી નાખ્યું હતું. મિત્રો, લોકોની માનસિકતા ફાયર સેફટીમાં કેવી છે? બાજુવાળાએ ફાયર સેફટી કેટલામાં કરાવી? એના વેન્ડરને મોકલશે અને પૂછશે બાજુવાળાનું તો કામ 2 લાખમાં કર્યું હતું, એ ભાઈએ તમને 1 મહિને પૈસા દીધા હતા, આપણે કેશ પેમેન્ટ છે, બોલ ભાઈ 2 લાખમાં સસ્તું કેટલું કરીશ? એટલે વેપારી બિચારા કામની લાલચમાં 10-20 હજાર સસ્તું આપી દેશે. પણ શું તમને ખબર છે ફાયર સેફટી અલગ અલગ 4 જાતની હોય છે? લાખવાળી, 2 લાખવાળી, 3 લાખવાળી, 4 લાખવાળી. અમારે સાઈડમાં કોઈ ફાયર સેફટીનો ધંધો નથી. કાલ સવારે અમને ફોન, ભાઈ આવી ફાયર સેફટી જોતી હોય તો આના કેટલા કોટેશન માટે કોઈ ફોન કરતા નહીં. અગત્યનો મુદ્દો, આજે આપણે ફાયર સેફટીનું ટેસ્ટિંગ કરવાના છીએ. અમે અહીં મોંઘામાં મોંઘી ફાયર સેફટી નાખી છે. અમારી પાસેથી મોંઘામાં મોંઘી ફાયર સેફટીના પૈસા લેવામાં આવ્યા છે. એ ફાયર સેફટી મને ખબર નહોતી. હજી અમે બધા સરપ્રાઇઝિંગલી ભેગા થયા છીએ. આજે અમે અહીંયા એક આગ બાળશું. અમારા બાપુજી કે ભાઈ આ 1 લાખનું કામ, 2 લાખનું કામ, 3 લાખનું કામ ને 4 લાખનું કામ, મને ભાઈ હું દેશી માણસ છું, મને કાંઈ સમજાય નહીં, તો તું મને પ્રયોગ કરીને બતાવ, હું બાળવા માંગુ છું અને આગ લાગે તો તારી ફાયર સેફટી પછી કામ તો આવે જ ને, કે તને ભાઈ છેતરીને પૂરું થઈ ગયું. એટલે બાપુજીને જવાબ દેવા માટે આજે અમે બધા ભેગા થયા છીએ. બાપુજી આજે પોતાના હાથે લાકડાને અહીં ફાયર સેફટીને અડાડશે. કોઈ પણ રેન્ડમ અમે એક ફાયર સેફટીનું પેલું ટેસ્ટ કરશું અને એમાંથી પાણી પડે છે કે નહીં આપણે લાઈવ જોશું. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો તમામ પ્રકારની ફાયર માટેની તૈયારી થઈ ગઈ છે. મિત્રો, અહીંયા તમે જોઈ રહ્યા છો અમારી આખી ટીમ આની પાછળ મહેનત કરે છે. દરેક પ્રકારના ટેન્શન સાથે આ બધા પ્રયોગ થતા હોય છે. તમે અમારી આખી ટીમને જોઈ શકો છો. બધા જ લોકો આની પાછળ કામમાં પડી ગયેલા છે. મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો ફાયર લગાડવા માટેની બધી તૈયારી થઈ ગઈ છે સાઇટ ઉપર જ. તે કોઈ પ્રકારના ડ્રામા, નાટક, નોટંકીના કામ નથી. આ બધા રિયલ ફેક્ટ ચેક કરવા માટેના કામ છે. અમે દેશી લોકો છીએ, અમને દેશી રીતે આગ લગાડીને ચેક કરવામાં રસ છે. મિત્રો, અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા થઈ ગઈ છે. અલગ અલગ બધા સ્પ્રિંકલર લાગેલા છે. સ્પ્રિંકલરની સાથે ટેસ્ટ કરી રહ્યા છે અમારા બહુ ખતરનાક મેનેજર જિગ્નેશભાઈ, જે કોઈ પણ પ્રકારે બાંધછોડ ચલાવતા નથી. સાહેબ, આ ટેસ્ટિંગ કરવા તો બાપુજી સાથે મારે જ ઉતરવું પડશે. તો બંને લોકો અત્યારે ટેસ્ટિંગ કરી રહ્યા છે. આગ લગાડવાનું ચાલુ છે. જો સ્ટાર્ટ થાય છે. મિત્રો, આ પાણીનું પ્રેશર તમે લોકો જોઈ શકો છો. ખૂબ જ સરસ રીતે અહીં આખું સરસ લાઈવ ડેમો તમને જોવા મળી રહ્યો છે. કોઈ પણ પ્રકારની બાંધછોડ વગર એક લેવલની ડિગ્રી જેવી એને મળી ગઈ તો ફાયર સેફટીએ પોતાનું કામ ચાલુ કરી દીધું છે. મિત્રો, આ વગર વરસાદમાં નાહવાની ફિલિંગ અમે લઈ રહ્યા છીએ. આ છત્રી લઈને આવવાનું રીઝન એમ છે કે ખરેખર ખબર પડે કે તમે કેટલા લેવલે આમાં પાણી પડી રહ્યું છે. કોઈ એવી ઇફેક્ટ તો નથી આપી દીધી પાણીની કે જે ખરેખર છે જ નહીં અને થઈ રહ્યું છે. આટલા લેવલે પાણી ફરી રહ્યું છે. પાણીનો ફોર્સ 4 ગણો થઈ રહ્યો છે. આ તમને લાઈવ જો અમે બતાવીએ નહીં તો હંમેશા એવું જ લાગે કે આ બધી નાની કરેલી એડિટિંગ છે. આ મિત્રો એડિટિંગ નથી, આ નાખેલા પૈસા છે. પૈસાના થેલા જ્યારે તમે નાખો છો, ખૂબ મોટા લેવલે થેલા નાખો છો, તો તમને સારી અને સાચી પ્રોડક્ટ મળે છે. નિયોટેક ડિઝાઇન એન્ડ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ
એક બહુ મોટી બ્રાન્ડ છે મિત્રો. બહુ મોટી બ્રાન્ડ બનવા માટે કેમિકલ યુક્ત પાણીથી તમારે પલાળવું પડે છે. આ જ્યારે ફોડ્યું છે ત્યારે જે એનું કેમિકલ પડ્યું છે એનાથી લગભગ એલેન સોલીના મોંઘા કપડાં બગડી ગયા છે, જે હવે પાછા રિપેર નહીં થઈ શકે. મિત્રો, કહેવાનો હેતુ રમૂજ વાત એવી જ છે કે તમે ક્યાંક પુષ્પા ઝૂકેગા નહીં સાલા, પુષ્પા પૂછેગા નહીં સાલા, એમાંની તમારી અંદરનો એક પુષ્પો બહાર કાઢીને તમારી કોઈ પણ કન્સ્ટ્રક્શન રિલેટેડ ક્વેરી હોય, એ પ્રોજેક્ટ અમારો હોય કે ન હોય, અમે આર્કિટેક્ચરલ સર્વિસ આપીએ છીએ, અમે બિલ્ડર છીએ, ઇન્ટિરિયર ડિઝાઇન આપીએ છીએ. કોઈ પણ પ્રકારની તમારી ક્વેરી માટે અહીં આપેલા નંબરમાં કોન્ટેક્ટ કરો. નિયોક્ટેક ડિઝાઇન એન્ડ ટ્રેડ પ્રાઇવેટ લિમિટેડ, અલ અહદ ઉપરથી. થેન્ક યુ.